के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद। આજના શ્રી મહાપ્રભુજીની ઉજવણી નિમિત્તે આપણે સૌને વધાઈ। શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, ઘરે ઘરે શ્રી ઠાકોરજીને પધરાવ્યા અને દરેક ઘરને નંદાલય બનાવ્યા। આપણે જાણીએ જ છીએ કે ફૂલોમાંથી સુગંધ લેવાથી ફૂલને કંઈ જ ફરક પડતો નથી, તેમ આપણો ધરેલો ભોગ પ્રભુ અવશ્ય આરોગે છે, ભલે તમને આરોગતા દર્શન થાય કે ન થાય, સામગ્રી ઘટે કે ન ઘટે। આવો આપણે સૌ માણીએ આ એક પ્રસંગ જે અમોએ 84 વૈષ્ણવની વાર્તામાંથી લીધેલ છે। પ્રેમ પ્રભુની સ્નેહ સંભળાઈ। શ્રી વલ્લભ વૈષ્ણવ સાથે પરિક્રમા માટે પધારે છે। હવે શ્રી દામોદરદાસ હરસાણીજી શ્રી વલ્લભ પાસે પધારે છે। तू आयो? कब से मैं तेरी राह देख रहा तो। जी कृपानाथ। श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम। દોસ્વાન જીવ અને નિર્દોષ પ્રભુનો સંબંધ કેવી રીતે તપાસે? પ્રભુ પધારે છે। પ્રભુ આ શ્રી વલ્લભ, આપ ચિંતા શા માટે કરો છો? હું આપની ચિંતા જાણું છું। હું આપને એક બ્રહ્મસમન મંત્ર આપું છું। તે મંત્ર આપ આપના શરણે આવેલા દેવી જીવોને સંભળાવી તેમનું નિવેદન કરાવશે। તે દેવી જીવોનો હું સદો સ્વીકાર કરીશ અને કદી ત્યાગ નહીં કરું। દમલા, તુને કશું સુન્યો? જી કૃપાનાથ, સુન્યો તો સહી, પરી કશું સમજ્યો નહીં। जा श्री यमुना जी में स्नान करके आई हूँ। सबसे पहले मैं तुझे ही ब्रह्म समन कराऊंगा। जी कृपानाथ। परम सत्य की ज्योत जगाने, गुरु शिष्य का रिश्ता निभाने, ब्रह्म से संबंध कराने। श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम। પરિક્રમા આગળ વધી રહી છે। કૃષ્ણદાસ મેઘન શ્રી વલ્લભના શરણે આવે છે। આપના ચરણોમાં કોટી કોટી વંદન। કૃપાના મને આપનો સેવક કરો। આપ કૃપા કરી મારા મનનું સમાધાન કરો। શ્રી ઠાકોરજીને અતિ પ્રિય વસ્તુ શું છે? सुन मेघन, श्री ठाकुर जी को तो सबसे प्रिय गोरस है। जी कृपानाथ,
હવે સમજો, હું નિત્ય સેવામાં ગોરસ ધરાવીશ. આપણે શ્રી ઠાકોરજીને પ્રિય વસ્તુ તો બતાવી, હવે શ્રી ઠાકોરજીને અપ્રિય શું છે તે પણ જણાવશો? सुन मैं गले श्री ठाकुर जी को कलेश और धुआं सबसे अप्रिय है. જી કૃપાનાથ, હવેથી હું કદી કલેશ નહીં કરું. શ્રી વલ્લભની પરિક્રમા આગળ વધી રહી છે. કૃષ્ણદાસ મેઘન વાસુદેવ છગડાને લઈને શ્રી વલ્લભ પાસે પધારે છે. वासुदेव तू आयो? तू तो छक्के बनो रहता तो अब क्यों आयो? જી કૃપાનાથ, કૃષ્ણદાસ જેવા ભગવતી મારો હાથ પકડ્યો, તાકોને શરણાયો. श्री कृष्ण शरणं 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 વાસુદેવ ગોરજા અને સમરાઈની પાસે જાય છે. કોરજા વલ્લભ પધાર્યા છે, હું તેમના શરણે ગયો છું. અચ્છા, વલ્લભ પધાર્યા છે. વહુ બેટા, સાંભળ્યું? તું જલ્દી જલ્દી તૈયાર થઈ જા, આપણે બંને તેમના દર્શન કરવા જઈએ. વાસુદેવ છગડા તેમના પાડોશી ક્ષત્રિય જાતિના ગોરજા તથા સમરાઈ સાસુ તથા વહુ ને લઈને આચાર્ય શ્રી પાસે થાનેશ્વર આવે છે. કૃપાનાથ, આ સાસુઓ મારા પાડોશી છે, તેમને આપના સેવક બનવાની ખૂબ ઈચ્છા છે. કૃપાનાથ, અમને બંનેને આપના સેવક બનાવો. જયજે, હવે અમારું કર્તવ્ય શું રહેશે? तेरा कर्तव्य सेवा करना है. ये स्वरूप है, ये मेरा सर्वस्व तुझे मैं सौंप रहा हूँ. उनका नाम श्री दामोदर जी धरना और उनकी भाव से सेवा करना. જી કૃપાનાથ. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે વલ્લભ પધાર્યા મારે આંગણીએ. બીજા દિવસે સવારે ગોરજા એટલે કે સાસુ સેવા કરવા બેસે છે. આવેગી વ્રજનારી જગાવન, આવેગી વ્રજનારી. વહુ બેટા, રાજભોગ માટે સામગ્રી લઈ આવો. જી લાવે માજી. मीठो मदन गोपाल अज दधी, मीठो मदन गोपाल, मीठो मदन गोपाल अज दधी, मीठो मदन गोपाल. બીજા દિવસે વાસુદેવ છગડા પધારે છે. ગોરજા,
વલ્લભ પધાર્યા છે. હું દર્શને જાઉં છું. તમારે આવવું છે? જી વાસુદેવજી. વહુ બેટા, આચાર્યજી પધાર્યા છે તો હું દર્શને જાઉં છું. હું આવું પછી તું જજે, એટલે આપણી સેવા સચવાઈ જાય. તું શ્રી ઠાકોરજીને મારા કયા મુજબ જ પહોંચે. પ્રભુ, છેવટે તમે મારી વિનંતી સાંભળી. હવે મને સેવા કરવાની તક મળશે. અરે, સામગ્રી તો એમની એમ પડી છે. પ્રભુ, મેં તો મારી સાસુના કયા પ્રમાણે જ બધું કર્યું છે. આપ તો ના આરોગ્યા. હવે હું શું કરું? ચોક્કસ મારાથી અકસ્માત કોઈ દોષ થયો હશે. કાંઈ નહીં, હું ફરી નવી સામગ્રી સિદ્ધ કરું છું. અરે રે, આ વખતે પણ સામગ્રી તો એમની એમ પડી છે. હે પ્રભુ, હું તો કાંઈ જાણતી નથી. મારી સાસુ તો આચાર્યજીના દર્શને ગયા છે. મારાથી ભારે અપરાધ થયો હોય એમ લાગે છે, જેથી આપ આરોગતા નથી. કાંઈ નહીં, લાવ, હવે હું ફરી નવી સામગ્રી સિદ્ધ કરું. અરે રે પ્રભુ, હું શું કરું? હું શું કરું? પ્રભુ, આ અરે સમરાઈ, તું ખેદ શા માટે કરે છે? હું તો રોજ એક વાર ભોગ આરોગું છું. આજે તો હું 3 વાર ભોગ આરોગ્યો છું. પછી તું શંકા શા માટે કરે છે? પણ હું કેવી રીતે માનું? સામગ્રી તો બધી એમની એમ ધરી પડી છે. સુન, મારો શ્રી હસ્ત જેમાં પડે એ કદી ઘટે નહીં. તું માનતી નથી ને, તો કાલે સવારે હું તને બતાવીશ. હવે તું મહાપ્રસાદ લઈ લે. બીજા દિવસે વહુ એટલે સમરાઈજી રસોઈ બનાવીને ભોગ ધરી ટેરો લે છે. અરે, ટેરો શા માટે લે છે? પછી તને વિશ્વાસ નહીં આવે કે હું આરોગું છું. સાસુમાં ઘરે પાછા આવે છે. સમરાઈ, હવે હું આવી ગઈ છું. તું જા અને આચાર્યજીના દર્શન કરી આવ. સમરાઈ, જાઓ, સ્નાન કરકે આइयो.
આવી બધી વાત મને પ્રભુજીએ કરી છે અને તને બધા રસનો અનુભવ કરાવ્યો છે. શ્રી ઠાકોરજીના પેટમાં આટલી વાત પણ ન ટકી, એમનું શું કહેવું? આખરે તો બાળક જ છે ને. સંભળાય, તારો ભાગ્ય છે કે શ્રી ઠાકોરજી તારા પર પ્રસન્ન છે અને તને સાનુભવ જતાવે છે. કૃપાના, આ બધું તો આપણી કૃપાથી જ થયું છે, નહીં તો ક્યાં ઠાકોરજી અને ક્યાં અમારા જેવા સંસારી જીવો. હે કૃપાના, આપ શ્રી આજ્ઞા આપો તો હું જાઉં. બહુ બેટા આવી ગયા? સાસુમાં સેવા કરવા બેસે છે. અરે, શ્રી ઠાકોરજી આરોગતા હશે કે કેમ? લાવ જઈને જોઉં તો ખરી. ગોરજા, હવેથી રસોઈ અને ઉપરની ટેલ તું કરજે. શ્રૃંગાર અને ભોગ સંભળાઈ કરશે, કેમ કે એના હાથનું આરોગવું મને બહુ ગમે છે. બેટા, તારી સાચા ભાવની સેવાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને આરોગ્યા છે, તો આપણા માટે અહોભાગ્ય કહેવાય. તો આપણે હવેથી આ જ સેવાનો પ્રકાર આગળ કરીશું. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और मन में आवे हो और मन में आवे हो और मन में आवे हो प्रीत बंधी श्री. લાગી ગયો લાગી ગયો રે મન બતાવો રંગ મને લાગી ગયો રે લાગી ગયો રે મન બતાવો રંગ મને લાગી ગયો રે. જોયું ને વૈષ્ણવ, તમને પણ શ્રી વલ્લભપીરો રંગ લાગ્યો હશે. આ નાટ્યારૂપી પ્રસંગમાં તમામ પાત્રોએ ખૂબ જ મહેનત કરી છે. આ કોઈ પ્રસંગ કોઈ બેઠો ચોપડીનો નથી. તે તમામ પ્રસંગના ટુકડાઓને એકત્રિત કરીને આપની સમક્ષ એક નાટક રજૂ કરે છે. તેઓ છેલ્લા કેટલાય દિવસોથી સતત 3 થી 4 કલાકની મહેનત કરે છે. તો આવો આપણે આ પાત્રોનો પરિચય કરાવીએ. એ પહેલા હું એક વાત કહેવા માંગીશ કે ચોક્કસમાં અમારી બધાની મહેનત તો છે. એ ઉપરાંત નિહતભાઈ, ત્રિષા અને નિક્કીનો એટલો બધો અમને સપોર્ટ મળ્યો કે એના લીધે જ અમે આ બધું કરી શક્યા છીએ. થેન્ક યુ. તો આવો તમામ પાત્રોનો પરિચય કરાવીએ. શ્રી ઠાકોરજી શ્રીમતી જિજ્ઞાબેન પરી. શ્રી વલ્લભના શરણે આવેલા દેવી જીવોનો હું સદો સ્વીકાર કરીશ અને કદીએ ત્યાગ નહીં કરું. જોરદાર તાળીઓ. શ્રી વલ્લભ શ્રીમતી વર્ષાબેન શાહ. બ્રહ્મ સંબંધ તો વલ્લભથી જ લેવો અને વલ્લભી વૈષ્ણવે જે થયા છે પંચમ લીધા પછી એમનું મુખ્ય કર્તવ્ય સેવા સેવા અને સેવા અને તે પણ એકદમ ભાવથી કરવી. ખૂબ સુંદર. દામોદરદાસ અસામીજી શ્રીમતી પ્રીતિબેન શાહ. સમલો એટલે દામોદરદાસ અસાની. શ્રી મહાપ્રભુએ સૌ પ્રથમ બ્રહ્મસંબંધ દામોદર દર્શાની એટલે મને હાથ હતો. એ સેવા થેન્ક યુ. શ્રી કૃષ્ણદાસ મેઘન શ્રીમતી શાંતનાબેન શાહ. મારા વાલા વૈષ્ણવો, નિત્ય સેવામાં ગોરસ કરજો અને કદી પણ કલેશ કરશો નહીં. ખૂબ સુંદર સંદેશ. વાસુદેવ છગડા શ્રીમતી પ્રતિભાબેન શાહ. પૂજની કાર્યમાં સેવા સર્વોપરી છે. ગોરજ એટલે કે સાસુજી શ્રીમતી પ્રતિમાબેન શાહ. મેરે ગુરુ શ્રી વલ્લભ મેરે ગુરુ શ્રી વલ્લભ જગત
વહુ એટલે કે સંભળાઈ શ્રીમતી તૃષાબેન શાહ. હે પ્રભુ, હવે તો આ બાળકો અને સેવકો શ્રી કનુભાઈ શાહ, શ્રીમતી નિશાબેન શાહ, સૌરભ શાહ અને હું નિહલ શાહ. ખૂબ તાળીઓથી બધા વધાવી લો. તાળીઓ રોકાવી ના જોઈએ. ખૂબ જ સુંદર નાટકની પ્રસ્તુતિ આપણી સામે પ્રસ્તુત કરી. સર્વ વૈષ્ણવ પ્રવૃત્તિ